અંકલેશ્વરના ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ ખાતે BPL 4 સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નો શુભારંભ કરાયો. IPLની તર્જ પર શરૂ થયેલ BPLની ચોથી સિઝનમાં 8 ફ્રેન્ચાઇઝીમાં 144 ખેલાડીઓ રમી રહ્યા છે, જે ટુર્નામેન્ટ 25 દિવસ ચાલશે. આ તબક્કે જિલ્લામાંથી સ્ટેટ અને નેશનલ લેવલે સારા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે પ્રો લાઈફ ગ્રુપના કરણ જુલી, આનંદ પવાર, ઉમેશ વિઠાણી, સંજય પટેલ, ઇસ્માઇલ મતદાર, પિયુષ ઠક્કર, મનીષ નાયક, ઇસ્તાક પઠાણ, સાજિદ અલી, ગૌરવ ખુરાના, જયપ્રકાશ પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 8 ફ્રેન્ચાઇઝીના લગભગ 144 જેટલા પ્લેયર્સ આ ગ્રાઉન્ડ પર 25 દિવસ માટે એ BPL રમશે. આ ભરૂચ પ્રીમિયર લીગની એમ કહી શકાય કે શરૂઆત ઇન્ટરનેશનલ પ્લેયર આપણા ભરૂચનું ગૌરવ એવા મુનાફ પટેલના સૂચનથી થયું હતું. 3 સિઝન પૂરી થઈ, ચોથી સિઝનની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. હું તમામ પ્લેયર્સ જેણે ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના તમામ ટીમે જે આ ચોથું BPL સિઝન જે સક્સેસ થાય એ માટેના તમામ પ્રયત્ન કરે છે. હું આખી ટીમને અભિનંદન આપું છું. આ કોઈ એકને લીધે નહીં, પણ સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશન ને આખી ટીમે ખૂબ મહેનત કરી અને બધા પ્લેયર્સને અહીંયા આગળ રમવાનો મોકો મળ્યો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. વિશેષ કરીને કેવું છે, દૂર અંતરિયાળ ગામ જંબુસરના સાવ ભરૂચના ખૂણેથી પ્લેયર્સ આવ્યા છે. કોઈ નેત્રંગથી આવ્યું છે, કોઈ આ બાજુથી સિલેક્ટ થયા છે. તો ભરૂચ ક્રિકેટ એસોસિએશનના આ મેચ યોજવાનું કારણ એટલું કે એને સારું પ્લેટફોર્મ મળે, સારું ગ્રાઉન્ડ મળે અને સારું ક્રિકેટ રમવા મળે. આ જ ઉદ્દેશથી આ BPL ઓર્ગેનાઇઝ કરી છે. હું તમામને ફરીથી અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું.